કાકા દૂધ ભરવા મેલ્યો આજ તો દૂધ અડધું આલવું છે ને અડધું તો બારી બહાર કરવું છે તમે કાકો બોલ ઘણા ઘણા પૈસા વાપરવા આવતા નથી તો કાકાનો દોડો ખાઈ નાખું થઈ જાય સુરેશભાઈ તો હાજર નહીં હોય હાજર નહીં એમ ના 100 રૂપિયા થાય બોલ પેલો ચાલો રેડો તો કોમ થઈ ગયું છે પકોડી ના તો હિત બોલાવી છે હવે દોસ્તારો અમે ચંદા કે કરે છે કે કોઈ ખવડાવતા નહીં કોઈ ખવડાવતા નહીં આપણું આટલા ભેગું જોવા જશે 8 લીટર દૂધ ભરાવું છું પાણીની બોરીનો શેડામાં પાન છે સારના શેડામાં પાન છે પ્રોબ્લેમ શું છે ખબર પડતી નથી 8 લીટર દૂધ દાડી જાય અને કોઈ પઠાઈ ગરમ મરી જશે સાર નાખો ફોન પાછો કરો અને હું શેડામાં પાન છે આમાં તો વિજય લાંબા છે બસ ખબર કાકા બોલો બહેની બધું ધોઈ મેલ્યો હો એવું છે એમ લો આ પાવતી બાણી તમે ભરી ના લીધી આ તો 100 લીટર જ લેશે છે તો હમણાં કે ફેટ જ ગતું આવતું ને એમ કે ડેરી વાળા એવું છે એમ તો પણ લીટરમાં કોઈ પ્રોબ્લેમ સો જમ છે કે હમણાં કે આવતું નહીં ભાવ ઓછા આવે ને એમ કરે છે એવું એમ તો બધાને જેટલા આપણે નહીં બધાને પાછા હોય જેટલા નહીં એવું હા. એમ તો હવારે સુરેશભાઈ મળું એની વાત હવાર એ ખબર હા. પડે હો હો. આવું હમું કોક કરવું પડશે મારે ડોસા તો છે જ કોક આટલું ધોરણ પૂરું કરવું ફોનનું પૂરું કરવું સારનું પૂરું કરવું ચલો હવાર વાત આ તો સુરેશભાઈ ભેળા થઈને ઠપકો તો આલવો જ પડશે કે શું પ્રોબ્લેમ છે એમ સુરેશભાઈ ભેગો થવું તો પડશે હવે ચેક ગમે એને ફોન કરી નહીં સમજો સુરેશભાઈ બાજુભાઈ તમારે નહીં આવતો હતો ચાલ બેહુ દોવાજી 4 હા એટલે હાલ દૂધ ઓછું છે હા. પણ 8 લીટર ભરાવા દાડે છોકરાને મેલું તમારે આ રીતે દૂધ તો આવે છે છે આવતો 8 લીટર 100 લીટરની પાવતી જ બનાવી છે તો પણ 2 લીટરના પૈસા લઈ રાખો ને એવું કરે હા કેમ એમ કરે મારા રે એ કે અમારે કોઈ બીડીયું લીધા હોય છે મારા કાકાના કોઈ પડ્યું લેવું એવું બધું કે મારે તો હાલવા પડે ને. તો બરોબર નથી મેં મારું 8 લીટર હું કાયમી ભરણી ભરી ના એટલે આપણે ભરણી પર તો ખબર હોય ના ના 8 લીટર કમ્પ્લીટ આવે પણ બિલ માર્કર નથી આવતું એટલે એમ પગાર છોકરો કાયમી પૈસા લીધા 100 રૂપિયા એવું છે. હા તો લોસો એટલે છે દોસ્તો તમારો હવે અમારે શેરડામાં હતા ને એક બોરી પાપડી લાવો 1700-1800 રૂપિયા હા તો અને સણા સારી ઉતરામાં ડાલો હા. 15 દાડી મહિને હા. ચમકીની શેરડા મેળવવા કહો એ વાત સાચી છે હે એ વાત સાચી તો અમે તો છોકરાને પૂરેપૂરો છોકરાને તો ઉધરો લેવો જ પડશે હા તો તમારે લેવો પડે અમે તો પૂરેપૂરો હાલ સારું હેડો તો આવજો આવજો હવે તમે કાલ કોક દૂધનું ઓલું કરો હા આજ તો મારા કાકો મને તો પૂછતા મારે મતલબ એમ કીધું હવે એ તો મેં ડેરી વાળા ઉપર નો કીધું ડેરી વાળા કીધું આજ તો પેટ નહીં આવે ને એવું બોનું કાઢીને આવ્યો છે હા હો શું વાત કરો છો? હા શું વાત કરો છો? કોઈ નહીં આ બેઠા કાકા અમે બે જણા બેઠા હતા કાલ લેસન ની વાત પાર્ટી બાલ્ટી કરતા હતા એવું કોક કહેતા હતા ના ના કાલે કીધું અમારા ના દોસ્તારને મેં ઓભલ્યું કોક પાર્ટીનું ઓભલ્યું પાલટી નું નતું ના પડીકનું ઓછો છે પડી જ પડે જ તે કાકા ના કોક પ્રોબ્લેમ છે તમે આ પગારનું કોક કાપચી થાય છે પેલા શિરોભાઈ કહેતા જ મને ના ના કે દાડી કે લઈ જાય પૈસા ઉપાડ કરે ડેરી વાળા ઓય એ તો જૂઠું બોલતા હશે ના કાકા ના જૂઠું બોલે જ ને જૂઠું બોલતા હા હશે હા મને વિશ્વાસ છે જૂઠું ના બોલે હું કેટલા વર્ષ દૂધ આલું છું. તમે કોક કરો છો મારો નાતકો ના કો હેડો શું હતું અમે વારા ભજેલા છે પકોડીના અજય આજે 100 રૂપિયા લેવા છે અને બીજું દૂધ ભરાવા પડે તો પણ મને કિન લેવો પડે તારે કાકા કિન લેવો પડે ને કામ એક બીજું પેલે હવે નહીં કરો કે સારું હેડો હો હા બોલો શિરોભાઈ પૈસા દુકાન વધારે ડેરી ને તમે કદી આવતો હતો પેલો ઘર પડી ગયો પાછો પડ્યો હોય મને પૂછ્યા સિવાય આવતા ને પૈસે 1 રૂપિયા ને ના મત આવજો મને ફોન કરજો ને હું ફોન કરી સારું સારું હેડો આવજો